ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આ વિડીયોની અંદર મેં ફરીથી વાત કરીશું કે એઆઈ સોંગ આપણે કેવી રીતે બનાવવું। મિત્રો આ એઆઈ સોંગ બનાવશું એની અંદર કેવો ડિફરન્સ છે એ તો હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। તમને સોંગ સંભળાવું છું, તમે સાંભળી લો। जब भी तू पास मेरे चली आती है, दिल को जीने का नया आसमां मिलता है। अब ने सुन ली दुआ, तेरे बिना अधूरी मेरी हर आरज़ू। तू है मेरी धड़कन, तू है मेरा प्यार, तेरे बिना अधूरा मेरा हर संसार। हाथों में तेरा हाथ। તમે સાંભળી લીધું છે કેવી રીતે આ સોંગ વાગે છે। તો મિત્રો આવું બધું આપણે સોંગ જનરેટ કરીશું તો પહેલાં તમારે ચેટ જીપીટી તમારા એપ્લિકેશન હોય તો એનાથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાં જઈ। તો ત્યાં આપણે શું કરીશું, ત્યાં પર આપણે ચેટ જીપીટી ઓપન કરી લીધી છે। તો ચેટ જીપીટીને પૂછો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। यहाँ पर આપણે લખાવવાનું છે સોંગ કેવી રીતે લખવાનું છે। તો મિત્રો તમે જો ગુજરાતી લખવા માંગતા ગુજરાતી લખાવી શકો છો, હિન્દી લખવા માંગતા હિન્દી यहाँ पर લખાવી શકો છો। તો આપણે यहाँ पर હિન્દી સોંગ લખાવીશું તો यहाँ पर ફટાફટ હું લખાવી દઉં છું કે આપણે કેવી રીતે સોંગ જોઈએ છે તે તમારે यहाँ पर લખાવી દેવાનું છે। છેલ્લે यहाँ पर લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એક પ્રોમ્પ્ટ લખાવાનું છે એ કેવી રીતે લખાવાનું છે। તો મિત્રો તમારા મનગમતું यहाँ पर તમે સોંગ લખાવી શકો છો। તો હું તમને यहाँ पर લખાવી, ચલો यहाँ पर મેં સોંગ લખાવી દીધું છે। તો મિત્રો આપણે ફટોફટ यहाँ पर લખાવીને આવી ગયું છે। તો મિત્રો આને આપણે જે સોંગ લખાવ્યું છે તેની અંદરમાં એક નીચે यहाँ पर પ્રોમ્પ્ટ લખાવીને આવ્યું છે। મિત્રો આ પ્રોમ્પ્ટ તમારે જરૂર છે લખાવવાનું। તો સોનો AI V.5 પ્રોમ્પ્ટ ઇંગ્લિશ કીવર્ડમાં यहाँ पर લખાઈને આવે છે તેને यहाँ पर કોપી કરીને यहाँ पर હું તમને કહીશ કે કેવી રીતે આને इस्तेमाल करवाना है तेने यहाँ पर लईने जवानुं छे। तो मित्रों अहींया तो आपणे पहला यहाँ पर आ सॉन्ग ने आपणे पूरेपूરું यहाँ पर कॉपी कर लईशुं। तो मित्रों यहाँ पर तमारे कॉपी करवा माटे तमारे तेना थोडुं टच करीने राखशो तो यहाँ पर कॉपी थई जशे। तो चलो आने कॉपी कर लईशुं। कॉपी करने यहाँ पर तमारे एप्लिकेशन जरूर पड़शे। जो तमारी पासे ना होय तो तमारे प्ले स्टोर में जईने सोनो AI करशो एटले आवी जशे। तो तेने तमारे यहाँ पर इंस्टॉल करी लेवानुं छे। तो मित्रों डाउनलॉड कर लेशो तो तमने यहाँ पर ईमेल आईडी तमारे यहाँ पर लॉगिन कर लेवा छे ताकि તમે यहाँ पर दिवसना यहाँ पर 20 થી 20 सॉन्ग यहाँ पर તમે कम्प्लीट यहाँ पर बनावी शको छो। मित्रों यहाँ पर सॉन्ग बनाववा माटे यहाँ पर MP3 नो ऑप्शन जोवा मळे तेना पर तमारे क्लिक કરી દેવાનું છે। तो यहाँ पर તમને ऑप्शन यहाँ पर તમને જોવા મળી જશે કે આપણે આની અંદર આપણે કેવી રીતે આપણે નાખી શકીએ। તો પહેલો મિત્રો यहाँ पर આવશે રિલેક્સ, બીજા નંબરનો સ્ટાઇલિશ અને यहाँ पर सॉन्ग टाइटल यहाँ पर ત્રણે यहाँ पर નાખવા બહુ જરૂરી છે। તો ચલો આપણે નાખીએ। તો પહેલા નંબરનો यहाँ पर આપણે એડ કરી દઈશું। આપણે જે सॉन्ग લખ્યું છે તેને यहाँ पर આપણે પેસ્ટ કરી દઈશું। यहाँ पर तमने स्टाइल की बात करी थी कि स्टाइल में शू आप नाखवानुं छे। तो मित्रों आपणे जईशुं पाछा चेट जीपीटी अंदर त्यां जईने आपणे यहाँ पर पेस्ट करीशुं। यहाँ पर जे प्रॉम्प्ट लखाव्युं छे ते प्रॉम्प्ट आपणे कॉपी करीने त्याथी आपणे लई लईशुं। लईने यहाँ पर जईशुं फरीथी AI शोनो एप्लिकेशन में त्यां जईने आपणे स्टाइल पर क्लिक करीने आपणे एने पेस्ट करी दईशुं। तो मैं तो पेस्ट कर्या पछी आपणे शुं करवानुं छे, फरीथी जवानुं छे चेट जीपीटी अंदर जईने फरीथी पाछा यहाँ पर आपणे जे આપણે સોંગનું ટાઇટલ છે તેને यहाँ पर લઈ લેવાનું છે। તેને લઈને यहाँ पर આપણે પેસ્ટ કરી દઈશું। તો ફરી यहाँ पर આપણે ઓપ્શનમાં કમ્પ્લીટ यहाँ पर આપણે નાખી દીધું છે। તો મિત્રો આપણે ક્રિએટ વાળો ઓપ્શન જોવા મળે તેના પર આપણે ક્લિક કરીને આપણે સોંગ જે બને છે એને આપણે આથી જનરેટ કરી લઈશું। તો મિત્રો આપણે થોડો તમારે यहाँ पर વેટ કરી લેવાનું છે। 1 મિનિટ સુધી यहाँ पर તમારું સોંગ કમ્પ્લીટ આપણે બનીને આવી જશે ત્યાં સુધી તમારે यहाँ पर વેટ કરી લેવાનું છે। તો મિત્રો ત્યાં સુધી તમે જો અમારી YouTube ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી જરૂરથી સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો આપણે મિત્રો આપણે સોંગ यहाँ पर કમ્પ્લીટ બનીને यहाँ पर तैयार थी गई है। तो चलो आने આપણે डाउनलॉड करिए। डाउनलॉड करता हूँ તમને શીખવાડું કેવી રીતે આપણે ડાઉનલોડ કરવાનું છે। તો ચલો આપણે ડાઉનલોડ કરવા માટે તમને જે સોંગ પસંદ આવશે તેને તમારે यहाँ पर લઈ લેવાનું છે। फिर यहाँ पर 3 डॉट દેખાય તેના ઉપર તમારે ક્લિક કરી 3 डॉट ઉપર ક્લિક કરશો એટલે यहाँ पर તમારે ડાઉનલોડનું ઓપ્શન આવશે। તો મિત્રો આપણે 3 डॉट यहाँ पर તમે જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરી દો। यहाँ पर ક્લિક કરશો એટલે यहाँ पर તમને ઘણા બધા ઓપ્શન મળી જશે। જો તમને यहाँ पर ડાઉનલોડનું ઓપ્શન ન મળે તો તમારે શું કરવાનું છે। તો મિત્રો આપણે લાઇકનું ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરીને यहाँ पर લાઇક કરી દેવાનું છે। નહીં તો તમને यहाँ पर કદાચ ન પણ દેખાય તો यहाँ पर ડાઉનલોડનું ઓપ્શન તમને यहाँ पर જોવા મળી જશે। તો તેના ઉપર તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી દો। ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમને ફરીથી એક નવો यहाँ पर ઓપ્શન જોવા મળશે। બીજા નંબરનો यहाँ पर અપગ્રેડ અને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે તેના ઉપર ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું સોંગ यहाँ पर ડાઉનલોડ થવા મળશે। વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બતાવજો। ફરીથી મળશું નવા વિડીયોમાં। કોઈ પ્રોબ્લેમ છે તો મને તમે કોમેન્ટ કરી શકો છો। હું તમને જરૂરથી રિપ્લાય આવીશ કે કેવી રીતે